લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી. જો કે ઘણા લોકો ચૂંટણીમાં મતદાનના દિવસે જાહેર રજા હોય મતદાન કરવાને બદલે રજાનો ઉપયોગ મજા કરવા માટે કરતા હોય છે. એવા લોકો માટે અમદાવાદમાં રહેલા 719 મતદાર ઉદાહરણરૂપ છે કે જેઓએ ઉંમરમાં સદી ફટકારી હોવા છતાં અને શરીરે અશક્ત હોવા છતાં અચૂક મતદાન કર્યું છે. ત્યારે આજે વાત કરીએ આવા જ 3 મતદારોની. વોટ તો આપવો જ જોઈએ, ભલે ગમે તે થાય. આ શબ્દો છે ઉંમરની સદી વટાવી ચૂકેલા લીલાબેન પટેલના. આમ તો પથારીવશ થઈ ગયા છે, પરંતુ હજી એમનો જુસ્સો હજી પણ એવો ને એવો અકબંધ છે. અમદાવાદના મણિનગરમાં રહેતા લીલાબેન પટેલની ઉંમર ભલે 101 વર્ષ છે, પરંતુ તેમના અવાજમાં મતદાનની મહત્વતાનો રણકો છે. જે વયે આજે પણ નવયુવાનોને પણ પ્રેરણા આપે તેવી રીતે દ્રઢતાપૂર્વક કહે છે કે મત તો આપવો જ જોઈએ. દેશનો સુધારો થાય, સારા માણસના લીએ આપણો દેશ સુધરે, બધું આગળ આવે એટલે જઈએ ભાઈ. અને સારા માણસના લીએ જવું જ જોઈએ. અમારાથી હિંમત નથી તોય હું જવાની છું. જો બોલાય નહીં, ઊભો ના રહેવાય, આડાય નહીં, તોય હું જવાની જ છું. ભણેલા ગણેલા સુધરેલા છોકરા છે તોય મત આપવા જતા નહીં. અને હું ભણશું તોય મને એમ થાય છે કે આલવો જ જોઈએ. અને હવે વાત કરીએ ઘાટલોડિયામાં રહેતા ઉમિયાબેનની. ઉમિયાબેનની ઉંમર સદી વટાવી ચૂકેલા છે, પણ તેઓ પણ મતદાનને અનિવાર્ય ગણાવે છે. તેઓ કહે છે કે 1977માં મારા પતિનું અવસાન થયું, તેના બીજા જ દિવસે ચૂંટણી હતી અને હું બેસણાના દિવસે મતદાન કરવા ગઈ હતી. પરંતુ આજે લોકો આળસમાં મતદાન કરવા જતા નથી, પરંતુ મતદાન કરવા જવું જોઈએ. તે સારો માણસ ચૂંટાય. તમારું નામ? લીલાજીબેન શાંતિલાલ પટેલ. કેટલી ઉંમર છે બા? 101 વર્ષ થઈ ગયા. મતદાન કરવા જાવ છો? 10 સાલ. થાક લાગે, કંટાળો આવે ખરો? ના ના આવે. બધા ઘરનું નથી આપતો તો એ સોને આવે ભાઈ. આ તો લોકોને બધાને એ કરવાનું એટલે ના આવે ભાઈ. જવાનું તો ખરું જ. કોઈને લઈને જવું તો શું કરી, ઘરમાં બેસી જઈને શું કરવાનું? આટલું જગતનું સારું થાય તો સારું ભાઈ. કેમ મતદાન કેમ કરો તમે? શું અપેક્ષા રાખો મતદાન કરે? સારું થાય એટલે મતદાન. આપણે જગતનું સારું થાય ને ભાઈ, બેસીને શું કરવાનું? તો આ જ રીતે અમદાવાદના ઈસનપુર ખાતે રહેતા વયોવૃદ્ધ મતદાર સીતાબેન ઠાકોર પણ કહે છે કે મેં તો બધી ચૂંટણીઓમાં મતદાન કર્યું છે. મને સમજાતું નથી કે આજના લોકો મતદાન કરવા કેમ નથી જતા. આવો પ્રશ્નાર્થ તેમના ચહેરા પર એક પ્રકારની ચિંતાને દર્શાવે છે. તમારું નામ? સીતાબેન. તમે કેટલા સમયથી વોટ આપવા જાવ છો? કેટલાય સમયથી જ્યારનું વોટિંગ થાય છે તેમનું હંગાથ આવે તો જવાય. વોટ આપવાનું? પણ વોટ આપવા જવાનું એ પોતે જ કે હેડો બા વોટ આપવા. ભાઈ વા વોટ આલવા જાઓ, વોટ આલો તો સારું, દેશનું ભલું થાય, દેશનો વિકાસ થાય. વોટ આપવું પડે. પણ વોટ તો આપવો જ પડે.